માં પશુપાલકોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। ભાવ ફેરના મુદ્દે સાબર ડેરી બહાર મોટી સંખ્યામાં પશુપાલકો ઉમટ્યા હતા। નફાથી વંચિત પશુપાલકો દ્વારા અહીં ડેરી બહાર વિરોધ પ્રદર્શન જોવા મળ્યું, જેમાં આ આંદોલન વધુ ઉગ્ર બન્યું। ગુસ્સે ભરાયેલા પશુપાલકોએ ડેરીની જે દિવાલની ગ્રીલ હોય છે એ ગ્રીલને તોડી નાખી। પશુપાલકોએ પથ્થરમારો પણ કર્યો, જે બાદ ટોળાને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા, લાઠીચાર્જ પણ કર્યો હતો। પરંતુ પરિસ્થિતિ હજુ પણ વિપરીત અને વિફરેલી જોવા મળી રહી છે, કારણ કે અહીંયા પશુપાલકો જે છે તે પથ્થરમારો કરી રહ્યા છે। આ તસવીરો અલગ અલગ કે જ્યાં એ ફેન્સિંગ વોલ હતી એ પણ તોડી નાખવામાં આવી, ત્યારબાદ કેટલાક જે પશુપાલકો છે તેમની અટકાયત પણ કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા। સાબર ડેરીનો મુદ્દો ભાવ વધારા મામલે વધુ સંઘર્ષપૂર્ણ થયો છે। આજે જે પશુપાલકો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના જ્યારે પશુપાલકો આવ્યા હતા ત્યારે આમને સામને આવ્યા હતા। ગેટના દરવાજા તોડાયા, આજુબાજુની જો કોર્ટની હતી તે કોર્ટનો ભાગ પણ તોડાયો છે। હાલમાં પોલીસ સાથે પણ સંઘર્ષ થઈ હતી અને સાથે સાથ જ્યારે પોલીસ સમગ્ર બાબતમાં રોકવા જતાં પોલીસ ઉપર પથ્થરમારો થયો હતો અને સાબર ડેરીના ગેટ સાથે ની આજુબાજુમાં નુકસાન થયું હતું અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો। તમે જોઈ શકો છો કે આ સમગ્ર મામલે હાલમાં પોલીસે કેટલાય ટીયર ગેસ છોડ્યા હતા અને સાથોસાથ જે વરુણ જે પોલીસ જે પાણી મારો કરવાનો હોય, પાણી મારો કરવાની જે આખી ગાડી હતી, ગાડીના ઉપર આખી કાચ તોડી નાખવામાં આવ્યો હતો, હુમલો કરવામાં આવ્યો હતો। સાથે સાથે આજ જે મુખ્ય હાઈવે ઉપર જે સમગ્ર પશુપાલકો આવ્યા હતા અને પશુપાલકોએ વિરોધ મોટો નોંધાવ્યો હતો અને સમગ્ર મામલે મોટું સંઘર્ષ થતાં, મોટું સ્વરૂપ ધારણ કરતા તાત્કાલિક પોલીસે ટીયર ગેસના સેલ છોડવાની જરૂર પડી હતી। ટીયર ગેસ છોડતા ઉહાપો મચ્યો હતો, દોડધામ મચી હતી। ત્યારબાદ પોલીસે સમગ્ર રોડ ઉપર કાબુ લેવામાં આવ્યો છે। હાલમાં સમગ્ર આજુબાજુ તલોદ જે રોડ જાય, રોડની પેલી તરફ અને હાઈવે ઉપર, મુખ્ય હાઈવે પર પશુપાલકો ભાગી ગયા છે, પણ હાલમાં તેની પાછળ સઘન પોલીસ અત્યારે કાર્યવાહી કરી રહી છે। જોકે હાલમાં જે સમગ્ર મામલો સામે આવ્યો છે ત્યારે જ્યારે સાબર ડેરીના ચેરમેન કે એમડી હજી સુધી કોઈ આ બાબતમાં મીડિયા સમક્ષ આવ્યા નથી કે કોઈ તથ્ય સામે નથી આવ્યા, પણ સૌથી મહત્વનો મામલો એ છે કે હાલમાં પશુપાલકો આ મામલે હાલમાં હાઈવેથી લઈને અત્યારે રોડ રસ્તા ઉપર જે પથ્થરમારો થતાં સમગ્ર મામલો બીચકાયો છે અને હાલમાં જે વધારે મામલો ન બીચકાય તેને લઈને પોલીસ સઘન ટીયર ગેસના વારંવાર સેલ છોડી રહ્યું છે અને આ મામલે ઉગ્ર બાબતમાં લઈને હાલમાં પોલીસ સમગ્ર જિલ્લા પોલીસ વડાથી લઈને સમગ્ર પોલીસ એલસીબી એસઓજી લઈને સમગ્ર પોલીસ અત્યારે હાલ સાબર ડેરી આગળ મુખ્ય રસ્તા ઉપર ઉતરી ગઈ છે। હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબર ડેરી। તો ટોળાને વિખેરવાના પ્રયાસો તો થયા છે, ટોળું વિખેરાઈ પણ ગયું છે, પરંતુ હજુ પણ આસપાસના વિસ્તારોમાં પશુપાલકો યથાવત જોવા મળી રહ્યા છે। ત્યાંથી પણ તેમને ખસેડવા માટેના પ્રયત્નો પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે। ત્યાં પણ ટીયર ગેસના શેલ હજુ પણ છોડવામાં આવી રહ્યા છે। સવાલ ચોક્કસપણે કે સવાલ જ્યારે પૂછી રહ્યા હતા પશુપાલકો ત્યારે જવાબ આપવાની જગ્યાએ તેમના પર લાઠીચાર્જ શા માટે કરવામાં આવ્યો એ જવાબ જે સ્થાનિક સાંસદ છે તેમણે આપ્યો, શોભના બારૈયાએ જ્યારે આપ્યો કે પશુપાલકોને એ ભાવફેર ફરી મળી જવાનો છે, તો આ જ વસ્તુ નિયામક મંડળ દ્વારા કે પછી અન્ય કોઈ વ્યક્તિ દ્વારા પશુપાલકોને શા માટે કહેવામાં ન આવ્યું, જેના કારણે પરિસ્થિતિ આટલી ખરાબ ન થાત, આટલી ગંભીર ન થાત।